गुड मॉर्निंग, जय माता जी, राम राम ने सीताराम। आई होप के तुम बधाई मजा में ही है अने हूँ मजा में है जेनी मजा में ने मारे जाऊँ अटाण में कैमी अजे वाग्या अटाणे 7:30 ए मारे નીકળવું 8 વાગે જવાનું है। जब टुकड़ું है बहुत सेटું નથી એટલે નાટાણે પૂગે જાય એટલે એવું કે તૈયાર થઈને નીકળે જાય ને આજ જેની દુનિયાનું કામ છે, આખા ઘરનું કામ છે ને એણે જાક લીંબુ ઊંઘા દિયા એટલે ધીરે ધીરે આખું કામ કરીએ ને બીજી એકાદ સરપ્રાઈઝ છે તો મેં આગળ આગળ બન્યા રહીજો, બતાડશું તમને કામ હે કામ ને એ બધુંય પણ તો કાંઈ બરાબર ને। તો આજે થોડીક ખુશી છે ને થોડીક નર્મસી છે, નર્વસી છે। જો જણી જો गुड मॉर्निंग बताइए। उठ गई 100 वागानी पर तबीयत है ना थोड़ी खराब से एक्चुअली में काली गोली पे आप हाजू रे थी सर्दी से गई ताव आवे को उधरो થઈ જાડી મોટી એવું હે हालत खराब થઈ ગઈ બતાઈ જો કઈ હેડું તું કોઈની પાસે હટે ને તો જો કામ હે ને દુનિયાનું પડ્યું તો એવી કામનું પાછું તો આખું આ બધા એની પતાવવાનું છે। હું તમને કહેતી હતી ને કે ઘરમાં ટાઈમ કોઈ છે નહીં પણ એ તારે કામ તો ઘરમાં કાયમ કાંઈ જણે એટલું કાંથી એટલું થતું હોય ને આ ગાદલું છે ને એ આજે તડકે હુકવવા નાખ્યું, ઘડીક વાર કે તડકે આજનો દે હુકવા નાખીએ ને તો પાછું લઈ લઈએ નીતાને આ ઓસાડું બધા ધોવા નાખવા હતા તેણી ખીચડી સવારના પોરમાં ટાણે 7 વાગ્યામાં બધું બાર નાખી દીધું, 7 વાગ્યામાં બધું અહીંયા બાર નાખી દીધું, ઓસાડું ધોવાને કે ધોવે નાખી કે ગાદલું તડકે નાખી દીધું, બીજા ધોવાને રૂમ તો જે બધા પડ્યા એવું હે જાય જે તો સિટી મળીને કોઈ હે નહીં મારે જાઉં કાયમી તો એમાં બધું હે બાલ્કની હવે તારે ફૂલ ભરી આ બધી જોવો જણી સોરા થોડાક ખોલવાના હે થોડાક ખોલ્યા આમાં એ જે બધું હકેલવાનું બાકી હે થોડાક તો નહીં તો એ હકેલ્યા ને લુગડા ગમે એટલે હકેલીએ લુગડા જ નથી ડૂબતા, લુગડા જ નથી ડૂબતા। હું તમને એક દી દેખાડતી હતી ને જો હા બધો ડૂસો એવી બધો ડૂસો એને કરવાનો હે હમો નિર્મલના રૂમમાં તો આ પડ્યો હતી તમને મેં તમને કીધું હતું ને કે દીવો ચાલુ હોય મેં તમને નથી ખોલતી એટલે સોરી જોવે જણી આવો કેણા ઘરમાં ડૂસો છે લુગડા હકલવા તે એટલા આખા ઢેગલા ઢેગલા કરી નાખ્યા ને તમને હે ને 9 નોરતા હે તો તમને એક દી હું કહેતી હતી કે મારે દીવો ચાલુ છે તો માતાજીના તમને દર્શન કરાવે દા મારી માં લીરલના જો માં લીરલ ને હતિયા ને હુરો પુરો બધા હે તો એને બધાને દર્શન કરી લ્યો, દીવાના દર્શન કરી લ્યો। જો દીવો ચાલુ છે અગણી નીતા ઘી પીર્યું અને દીવો ચાલુ છે ની મહેંદી કરી જો ને નીતા મહેંદી કરી એટલે એને અમે આ રૂમમાં હે ને ઓછું ઓલું કરીએ આ બાર ઉઘાડીએ કે પવનને હિસાબે હે ને આ દીવો લાવવાની ફાર લાગે એટલે મેં એક દી પછી કાં જુગાડ કરવો પડે, આપણે ફાનાનો ફોટો તો ન જડે એટલે ફાનાનો ફોટો ન જડે એટલે પછી મેં કામ કર્યું કે દહીંનું ડબલું કાપે અને એનો ફોટો બનાવ્યો ઓલો થઈને જો દહીંનું ડબલું કાપે ને પછી એનો ફોટો બનાવ્યો फोटो के भाई ફાના फोटो शूट करना તો હે ને જો આવી રીતે છે આ માથે રાખી દઈએ ને એટલે ન ઓલું થાય તો માતાજીની દયા હે આપણી બસ આમાં ઘી હે ગરમ એલું કરેલ હે તો આજ છે ને નીતાબેન ને એટલું બધું કામ કરવાનું હે એ ફટાફટ કામ કરી લે ઊંઝા અટાણે કાયમી આપણી કઈ કરવા થતી અને આ તો હોય જા ને ઊંઝા અટાણે કાયમી મારાથી 10 મિનિટનો રસ્તો હે તે એવાથી ભાગાના હતા 10 મિનિટ થાય તો પૂગે જા અને પછી હાલો પાછા મળ્યા આપણી એ હાંજી મળે વીત આવીએ કદાચ નીતા જો કોઈ વિડીયો ઉતારીએ તો આગળ તમને બતાડીએ બાકી મારા તના કામ ઉપર બીજે એક્સ્ટ્રા કામ છે એટલે અલાઉટ છે નહીં એટલે ના વિડીયો શૂટિંગ કંઈ થાય નહીં અને નીતા જો બનીએ તો આગળ બતાડીએ નકર સીધા આપણે હાંજી મળ્યા સરપ્રાઈઝમાં હે બગડાટી બોલાવવાની છે તો બગડાટી બોલીએ ના જ તમને સીધા આપણે મળ્યા ધબધબાટી બોલાવવાની છે આજ આપણે હાલો જો બધા અમે નીકળે કા તેમણે કીધું હતું ને કે અમે જવાના હે તો ટાણે ફાઇનલી નીકળે કા
થોડુંક લેટ થયું પણ વાંધો નહીં આવે ટાણા હારી પૂગાઈ જાય હું આજ જઈએ અમે નોરતા કરવા ઈ પાછા પણ સાયપ્રસમાં હા આજ સાયપ્રસમાં ધબધબાટી બોલવાની છે નવ નોરતા અમારા ઇન્ડિયા કરે ને અમે આ સાયપ્રસમાં કરીએ તો જો હું હે નિર્મલ હે નીતા હે એક બિન પોરબંદરની હે આપોરને તને તમે ઓળખતા જ હે આપણી જેણે માથે પ્રેન્ક કર્યો હતો ને ઈ છે આનો તો પ્રેન્ક જોયું અમારી સિંહાણી ચાહતી લાખો આવતો ને લાખો ઘેર દીવાને રખોલે રહ્યો અમે બધાય જઈએ આજ લાખો કે મારે નેતા આવું લાખાને રમવું ન હોય એટલે પછી કે તમે બધાય જાવ ને ઈ કે હું તો ઈ કે નેતા આવતો ઈ કે એટલે કે ઈ હવે દીવાન રખોલે રહી છે ઘેર અમે બધાય જઈએ તો ફટાકિયા પડતો જાય ને અમારે એ તારે જો હા જો અમારું ઘરે આગળ આવવાનું છે રસ્તામાં હજી અમે ઘેર રહેવાતા નથી ત્યાં બધા પૂછતા હતા પણ આગળ હાલો તમને ઈ બતાડીએ આ રોડી રોડ જ છે જો આ બધા વિલ્લા હે ને હા અમારા મકાન હે અમારા મકાન જ્યાં કોલીકોર હે આ બધા એક જ જો દેવા હે કાલે એવું હે તો કાલે જો શાંતિ ખોઈને તો રાતી ભાગે છે 1 વાગે તો મરવાનું હે પછી લોક ગડકો પર તો અમારે ને શાંતિની પાછું આવવું પડે ઈ હે ને થોડુંક વહેમણ લાગે એટલે જો આથી અમારે માર્ગ છે આથી અમારે ઘેર માર્ગ જાય ને જ્યાં સેલું મકાન છે ને આ સેલો બંગલો દેખાય નહીં જો હા અમારું મકાન ઝાડવા વાળું સેલું છે ને એ અમારું મકાન તો જે હે ને કામ બધું કમ્પ્લીટ નથી થયું થોડીક વાર લાગી એટલે બધું કમ્પ્લીટ થઈ જાય ને પછી તમને નિરાયતે હોમ ટૂર કરાવ્યું અને રેવાય પછી જાય હોય જે મેં ગાને તો જો ફાઇનલી હે ને ઉગી આવ્યા રાહુલને ઘેર રોહિતને ભાઈને ભાભીને સરપ્રાઈઝ આપી દઈએ જા એનું ઘર છે અને પછી ત્યાંથી સીધા બધા જઈએ આગળ અમે હાલો ખોલ 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 ખુલ્લું જઈએ સીતારામ સીતારામ ઓકે ભાઈ વેડિયા વાળા ભાઈ પેલા મને હો સિને વાળા યુટ્યુબર ઓકે ભાઈ ઈકા કે આ ઘરના બાટતા વિડિયો ઉતરે ઉઠાને જ પડે તમે તમારે બાજુ મોટી દાખલા રમેલો ખુલ્લા રાખે ને બસ બસ આને ચાલુ કર ધૂણતા યારું ધૂણતા વિડિયો ઉતારે અમારે ઘેર છે ને એટલા બધા મહેમાન પોગેગા હા તો જાજા બધો મેં એને કીધું તું ને કે જાય આજ મારા બે ભાઈઓને ઘેર તો જો બે રામ લખણ હોય એ ઉભા જોઈ ને જોવા દે જાજા ટાઈમ પછી જાજા ટાઈમ પછી પાછું વિચાર નહીં લેતી આવી નિંદા નહીં જતે ના તો વાત જોવે ને બેઠા આવો તો એમ આજે રહોડામાંથી નેવીરો નથી થયો બાપા અહીં જોજે નાઈ ડબલ શૂટિંગ ચાલુ ડબલ શૂટિંગ ચાલુ છે અરવિંદ મારી બેવાણી બાપા ટાંડો વાંધો નહીં ન બોલો તો આવી છે કામન હે લાઈવ માં કોમેન્ટ કરતી પણ નો થાય રિક્વેસ્ટ નાખી મેસેજ કરવાના મન દેખાતું ને ઈ જરાક અમારો વાંધો હવે નીતા વાસન કીએ તો હમણી દેખાય ગઈ બસ મજા મજા ઓવર ટાઈમ માં તમે અમે આજ વિચારતા હતા કે અમે હલવાઈ હું ઓવર ટાઈમ માં તમે હલવાના એની મેં બપોરે કેટલા ફોન કર્યા એકય ફોન મારો ન ઉપાડ્યો પછી એનો ફોન આવ્યો એકા ફોન માં ખબર નથી પડતી કે રિંગ વાગી રૂપારા લાગો
નેત ખબર નેત પડતા નેત ખબર પડતા આની પ્રેમેટ લાનાજી કે કંદોયા બે હે કંદોયા હે પણ જોઈએ જેની હાલામી હાલામી ભાજી બની હે સોદા મુંદા નાના બે અટાડે એ જે તામાં હે ને ટોપિયો બધી મસાલા ને પડે પણ ખાઈએ ને તો ખબર પડે અટાણે આણે દહીં દહ નો દેવાય બરાબર ને ખાઈ ને પછી તો ખબર પડે અઘડી નો દિયો અઘડી નો અમે કઈ તમને અટાણ નો કહીએ પેલા સાખીએ બરાબર હે ખારા મોરી કે કઈ નેત ને માંગરી બરોબર મારે નાખી ભાઈ નો દેવું ના પાડો દીજો થોડુંક સાખી લઈ એ બાપા સાખ્યું પછી નિરાય ભાઈ સોર નો ભાઈ ઘંટી સોર હાલો જતો તમે ભરું હો ને તાવતો એની ભરું ને તાવતો જો બધા તૈયાર થઈ ગયા રોહિત રાહુલ બધા તૈયાર થઈ ગયા ને એ જઈએ અમે નોરતામાં તો હાલો પછી ના જઈને મળ્યા આપણે આગળ આ જાત્રાની હે ને મામા ભણેજ કુર્તામાં હે એક બ્લેક લાલ ને લીલો હાલો નાજે ફોટા પાડીએ નાજે ઓલું કરીએ એટલે વાંધો ન આવે તો જો બસ આ હે દેખા હે નહીં ફૂટબોલનું પાર્કિંગ જો રેખા જાય આજે અમારા નિર્મલભાઈ કુર્તું પહેર્યું રોહિતી પહેર્યું રાહુલી પહેર્યું ત્રણની મામા ભણેજી એક્ટિવા બધા મેસિંગું કર્યા તો બધા આગળ જઈને તમને બતાડીએ વાં જઈને રમીએ મી યાદ પેલી પહેરી સણિયા સોરી પહેરી પણ રમાય કે કામ થાય એ જોવાનું રહીએ કે સણિયા સોરીમાં રમવું થોડુંક હાર્ડ થઈ જાય એટલે જોઈએ હે કામ થાય સણિયા સોરીમાં કોઈ દી રીમે ને હા બધા અમારે વિડીયો શૂટિંગ ચાલુ જ છે કે ભાઈ આમાં બે ભલી થાય લોક લાંબા બનાવવાના થાય ધબધબાટી બોલાવવાની જ છે આપણી હાથ ફેરે હે મોટે પાઈએ તો જો હાલો અમે હેના નોરતામાં ગરબીમાં પૂગી આવ્યા આ બધા હેના એક બધા આખા જ ઇન્ડિયાવાળા હે બધા ભેગા થઈને નક્કી કર્યું હતું કે આપણે આ જગ્યાએ એક આપણે નોરતા રાખવા તો બધા આવ્યા તો મ્યુઝિક ઉપર રમીએ ને એટલે મેં હે ને મ્યુઝિક હે તો મૂક્યો વિડીયો તો કોપીરાઇટ આવ્યો એટલે હું કહ્યું આપણું પૂરું થાય નહીં એટલે પછી વરે જો બીજી ફેર એડિટ કરા ને ઓછો ઓવર કરા કે આમાં જો બધી આ એક થોડા ડ્રેસવાળી છે એ આની તુર્કીની છે બાકી બધી છોકરીઓ આપણી ઇન્ડિયાની હોય ને કોઈ ડ્રેસ ને કોઈ સાડીઓ ને કોઈ સણિયા સોરીઓ નહીં પહેર્યા અમુક પાસે ઢારવા આવતા પણ ઢારવા પછી કોઈ પહેર્યા નહીં ને લાઇટિંગનું થોડુંક પ્રોબ્લેમ છે કે વિચાર એક જ ગલે ફે ને આના માણસ છે ને હગાઈઓ રાખે ને એટલે આ કંઈ લાઇટિંગનું બહુ ઊંચું નહીં એટલે વિડીયો જરાક ઝાંખો આવ્યો પણ બધાય તમે જોવે નીચે કરજો તો પછી મારી પાસે તો સણિયા સોરી હતી નહીં પણ નીતાને સણિયા સોરી નહીં પહેરી અને નીતા પાસે બે હતી એક નીતા એ પહેરી તો હાલો આમાં ઓછો વર કરે ને તમને કેવું જોઈએ બધું ને મ્યુઝિક ઘણે બહુ અસલ વગાડ્યા પણ તો કોપીરાઇટ આવે ને જો બસ બધી જેને પાસે સણિયા સોરી હતી સણિયા સોરી પહેરી અને આપણા ઇન્ડિયાના બહુ ઝાઝા માણસ ભેગા ત્યાં હતા અને રમવાની એકદમ મજા આવી ને હજે તો ઘણા માણસ આવ્યા નહોતા રમવામાં અને પાછું આજને આજ વારે પાછી ગીરને રાખી પણ ગીરને એમાં એવું છે કે અમારે આજ કામ ઉપર આવવાનું હતું એટલે અમારાથી ન પોગાણું એટલે અમે ગીરને ગાને બાકીનો કાચ ગીરને રાખી તો બધી ફૂલ મોજ કર્યો રાહુલની વહુ ને રોહિતની વહુ ને ઉપાસના ને નીતા ને શાંતિ ને પછી તેમાં ઘણી છોકરીઓ છે પણ બધીને મળી એટલે નામી નતા આવડતા ને એમાંથી તો હું તો કજલું જ તો ઓળખતી ને કે આ ઇન્ડિયાની હતી એ બધી ત્યાં ભેગા થયા ને તારે ખબર પડ્યા ને જે તો ઘણા આવતા નહોતા અને મેં તો વિડીયો શૂટિંગ સારું થયું ને ઘડીક વાર જ રમી જાજી ઘડી રમીને જ મારો વિડીયો એક જણા શૂટ કરતી હતી ને એટલે ઘડી રમી બાકી તો વધારે પડતો તો મેં તમારા બધા સારું થયા ને સાઈપ્રસની ગરબી દેખાડવા સારું થઈને વિડીયો શૂટિંગ વધારે કર્યું અને રમીને જ પણ પાસે ફેરે જાય હું તાર વિચાર છે કે પાસે ફેરે ફૂલ રમવું હોય જ વિડીયો થોડોક ઓછો ઉતરીએ તો હાલી છે બીજું કામ એટલે હે ને મોટરના ડીજે ઉપર મેં મોટરમાં ચાલુ કરે અને પછી એમાં રમતા હતા આણી હમણાં ડીજે નાનું આપ્યું હતું પણ એમાં એટલો અવાજ નહોતો આવતો
પછી મોટરમાં ચાલુ કરે અને એમાં રમતા હતા. અમારે જ્યાં જવામાંય મોડું થયું હતું, ના પૂગવામાંય પણ, અને ના પૂગ્યા પછી પાછું યારો કર્યો ને યારો કરીને બધા ભેગા ને થયા હતા. 8:30 થયા હતા ને ગમણે એની ટાઈમ આપ્યો હતો કે 8 થી 12 વાગ્યા લગન. તો 8 થી 12 હતું એને બદલે અમે 8:30 પૂગ્યા હતા. અડધી કલાક લેટ થયા હતા પણ 12 વાગ્યા લગન ફૂલ એન્જોય કરી, એકદમ હાવ મોજ કરી બધાય. ને જો છોકરા ઘણા છે તો એ બધા રમતા હતા. અને આજ તો હે ને નિર્મલી અમારો કોઈથી બીજા લુગડા ન પહેરે, પણ આજ રાહુલ અને રોહિત બે ફોર્સ કર્યો ને પછી એ પણ હવે કુર્તાની પહેર્યા હતા. તો રોહિતે બ્લેક પહેર્યું હતું, રાહુલે લાલ પહેર્યું હતું, અને જો નિર્મલી લીલું પહેર્યું હતું. પણ નિર્મલ તો મારો એક ઘડીક રાખે ને અડધી કલાકે ન પહેર્યું. એને એવું ગમે ને ત્યાં અડધી કલાક ન પહેર્યું, તરત ગોતી ઉતાર્યો. જા ભાઈ એક તુર્કાનું હે, જો બિસાડાને આવડતું ને પણ તોય આપણા રાસમાં રમવા આવ્યો. જો બધાને જોવે ને મેં તાળીઓ પાડે. અને મલક આના તુર્કાય મલક જોવા આવ્યા હતા. આપણા એટલા હતા ને તુર્કા બહુ ઝાઝા જોવા આવ્યા હતા. એટલે પબ્લિક બહુ જ થઈ હતી. પછી હે ને પછી ફોટા વિડીયો કંઈક તો લાંબો બહુ ઉતાર્યો નહોતો કે કંઈક વાર સ્યારી કોર ઉતારવાનું કોઈ મેળ નહોતો. મને ખોટું બોલવું રમવાનો હરખ થતો હતો કે હું રમાય. એટલે પછી કંઈક નીતાની કીધું 1-2 નીતા એ વિડીયો ઉતાર્યા, બે શિયાર મેં ઉતાર્યા. ને પછી કંઈક વિડીયો મારી બેનપણી હતી એણે કીધું હતી કંઈક વિડીયો એણે ઉતાર્યા. બધું ભેગું કરે ને 2 વિડીયા થાય કે 3 થાય, જે થાય એ મૂકી દે ને દેખાડીને. આમાં કોઈને ઓળખતું હોય તો જરૂર કોમેન્ટ કરજો કે આ અમારા ગામનું હોય કે આણે અમે ઓળખીએ કે કંઈક. બહુ ઝાઝા માણસ હતા ને ઝાઝા માણસ આવ્યા નહોતા ને ઘણાને રમતા નહોતા આવડતું, એ ઘણા બેઠા હતા એ ખરી. તો જો છોકરા છે ને બધા રમે જો લેવા બધા જે જેને આવડતું હતું નીકળ્યું રમતા હતા. એમાં જે જેને બધા જેને હરખું આવડતું હતું ને વરે રમતા હતા ને વરે બેહી જતા હતા ને વરે ઊભા થતા હતા ને કે થાકે રહ્યા હતા. બધા ત્યાં જીવા ફેર્યા હતા. ને નિર્મલી જો ઘડિયાળનું પૂરું કરી લીધું, ઘડિયાળના 2-3 કટકા ફેંક્યા, ક્યાંક હાથ લાગ્યો હોય કે ના થયો હોય કાંઈ ઝીણી 2-3 કટકા ફેંક્યા. નવી ઘડિયાળ સુધી ઇન્ડિયાથી લેવા થાય. પછી આ પહેલી ફેરે જેણી પહેરી તો કામ થયું હોય, હાથમાંથી ખુલે ગયો હોય કે પછી કંઈ બીજું થયું હોય, થોડી તૂટી હોય કે રામ જાણે. આમાં બધા નેકનેકર્યું છે ક્યાં ગામની હોય બહુ ઓળખતી ને. તો એ પણ 2-4 જણીઓને તમને પૂછ્યું હતું કે ક્યું તમારું ગામ ને કામ નામ ને બધું. પણ આમ તો પબ્લિક હતી તેથી પૂછવાની પરવા નહોતી. પછી એકનો વિડીયો ઉતારવાની એવી રીત નહોતી. પણ મેં ગા ભેગું બધાને પૂછી લીધું હતું કે તમે બધાને વિડીયામાં નાખો કંઈ વાંધો નહીં ને? કે કંઈ વાંધો નહીં, બાપુની મોજ જોઈ લ્યો. બાપુ પહેલેથી છેલ્લા સુધી છે ને એકદમ તારે હવે એન્જોય જ કરી. ને રાજુ ને આરસી 2 જણા કે હાલ બેન તો અમારા પાસે જ રહે કે આરસી કે ફૂઈ આજ આપણે ફૂઈ દીકરાને હવે ધબધબાતે બોલાવે લેવી હોય કે મેં કહો હાલ દીકરા. પછી મેં આરસી એને ઘડીક વાર રમ્યા, રાજુ ઘડીક વાર પછી નિર્મલ ભેગી રમી, ઘડીક વાર બાયુ ભેગી, ઘડીક વાર ફોટા પડ્યા. બધા નેકનેકરી ઘણી ઘડી હતા કરતી હતી. હું બહુ જાજી ઘડી રમીને કે મને છે ને પગું દુખે પછી, એટલે મેં પછી જાજી ઘડીને જ રમી. ને ઉપાસના એ નીતા હા વધ કરતી હતી. એટલી રીલું ઉતાર્યું બે જ અને એટલી ઘડી રમ્યું. મેં એની રીલ ઉતારવાનું કીધું હતા કે જ્યારે પછી એ કરીને મને રીલી ન ઉતારી દીધી. એની જો લે બાપુએ પહેલાંથી સલાહ હતી જરાય હા ખાવો કેવો થાય પરવે રેપ જેપ થયો હતો. જો અમારે ફૂઈ દીકરાની નાકોર બીનભાઈની ને અમારે ધબધબાટી બોલાવ્યો. સારી મજા આવે, એન્જોય કરી. જતાં પાછા રવિવારનું ગોઠવું ને તો અટાણેથી બધા નક્કી કરીએ કે બધાની રજા એ છે કે નહીં હોય, કે કામ થાય ફુગાહે કે નહીં ફુગાય કે આમાં. એટલે બધાને અટાણેથી એ ફાર છે કે નહીં ફુગાય તો પણ જેવી મા નવદુર્ગાની દયા જેટલાથી ફુગાહે એટલા પૂછ્યું જો અમે મા દીકરો ક્યાં પણ નિર્મલીઓ તારે અમારે નિર્મલીઓ યાદ માન બરીકોને માન રમાડ્યો. નિર્મલ ઓછો રમાય લીધો બધા ભેગોનો એન્જોય કરી. બધાને બહુ બધા માણસ હતા. જો રોહિત ને બાપુ રાજુ
ભારી મજા આવે ગઈ હતી. અમે લગભગ 11:15 વાગ્યા સુધી રમ્યા. એક આણો ટાઈમ આપેલો હતો 8 થી 12 વાગ્યા લગનનો. પછી હજી ઘડી આપણે ન રમવા દઈએ એટલે 8 થી 12નો ટાઈમ હતો. બાકી જ્યાં ગિરનારથી વધારે બધી છોકરીઓ હતી, બાઈઓ ને છોકરીઓ ગિરનારવાળા જાજા હતા. અને મીહેના સણિયા સોરી એક ફેરે હતી ને વિવાહમાં પહેરી હતી ને એક ફેરે આ પહેરી મારા વિવાહ પછી મેં બીજી ફેરે ચણિયા સોરી પહેરી નીતાને હતી. ઇન્ડિયા જાના તો એકાથી 2 લેવી જોઈએ ચણિયા સોરી લેવી. બાપુ તો જુઓ બાપુ નવી સ્ટાઇલું કરે ને એની ઈવો ને એવો 12 વાગ્યા લગન રમ્યો. એણે હાહી નો સીડ્યો થાક કોઈ નહીં ને કદી આખો તારે અહીં એટલું કામ કર્યું ને હાંજી પાછો સીધો ના આવ્યો તો એ થાક્યો નહીં બાપુ. છેલ્લે સુધી રંગ લેવો બાપુ હાવ એટલો રમ્યો. આરસીની બહુ છે ડ્રેસવાળી છે ને એ 2 જણા આવ્યા હતા. આરસી 2 જણા તો પાછા તો કોણ કારવ્યાની અહીં કંઈ ખબર જ ન પડી. બધા હવને મહીથી ભાગવા માંડ્યા હતા ને અમારે તો રોકાવું હતું. અમે તો રોકાઈ ગયા હતા. એ બધા હવને રીતે થઈ ગયા હતા. એ પણ નીતા ઉપાસના તારે હાવ અમારે શાંતિની મોજ જોવા લ્યો. શાંતિની અહીં ડીજે વાગે એટલી ગાંડી.